હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધી ચેનલ. આઈ હોપ યુ આર ગાઈસ આર ફાઇન. તો આ વ્લોગમાં શું થવાનું છે ઓલરેડી તમને થંબનેલમાં ખબર પડી જ ગઈ છે. તો ચાલો ત્યાં જઈને જોઈએ. તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ કે-માર્ટમાં. તો જો બધા શોપિંગ કરે છે અને હું પણ થોડી ઘણી શોપિંગ કરી લઉં મારી માટે. તો હું તે છે ને જલ્દી મારી વસ્તુ લઈ લઉં, કેમ કે આ લોકો જલ્દી લઈને પછી મારા માટે નહીં લે અને નીકળી જાય. અને જો આ ફરે એ બધી વસ્તુ લઈને હમણાં ભરી દે ટોપલીમાં. આમ જો હજી બતાવે જ છે. એ શું છે ખબર તો કાંઈ હોય નહીં, લઈને ભરી દે ટોપલીમાં છે ને. ગાઈસ આ લોકો બહુ પાકા છે. મને કે તું ઘરે રે, હું આમ બધું લઈ આવી. એટલે છે ને કાંઈ લઈ દેવું ન પડે ને, અને પોતાની વસ્તુ લઈને બધું લઈ વહી આવે. જો અહીંયા પિસ્તા છે, આપણે પિસ્તા લઈ લઈએ, કેમ કે આપણે કુનાફા ચોકલેટ બનાવવાની છે. કેમ કે કુનાફા ચોકલેટ બધા કહે છે બહુ મસ્ત લાગે, તો આપણે ટ્રાય કરીશું બનાવવાની. તો છે ને આપણને તો કંઈ પિસ્તા લેવાની ખબર ન પડે, એટલે આપણે મમ્મીને એને બોલાવી લીધા છે પિસ્તા લેવા માટે. કેવા લેવાના હોય તો મમ્મીએ એવું કીધું કે ગ્રીન પિસ્તા ન આવે, તો ગ્રીન પિસ્તા આવા આવે તો આવા લેવાના હોય. તો અમે પછી લઈ લીધા છે. ખુશી કંઈક પતલા થવાની રીત બતાવે છે, તો એવું કહે છે બધા આવું બધું મિક્સ કરીને પીવે ને તો પતલા થઈ જાય. હું મિક્સ કરવાનું હોય હું બતાવી તો હરખું બતાવી કેમેરા. હા જો એક આ પીવાનું, પછી હું પીવાનું. હા એવું બધું પીવીને તો બધા પતલા થઈ જાય. તો તમે બધા ટ્રાય કરજો, પછી મને કહેજો કે પતલા થાવ છો કે નથી થતા, તો હું ટ્રાય કરીશ. તો શું લેવાનું બાકી છે? મારા હજી કપ લેવાના બાકી છે, તો ચાલી દેવા છે. હા તો ચાલો હવે અમે કપ લેવા જઈએ છીએ. ત્યાં જઈને બતાવું કે કેવા કપ છે ને. ખુશી કેવો કપ ચોઈસ કરે છે, ખુશીની ચોઈસ. તો ગાઈસ કોને આવા પાસ્તા બહુ ભાવે છે? મને તો આવા જ પાસ્તા ભાવે છે. કમેન્ટ કરીને કહેજો કે કોને આવા ભાવે છે, બરાબર છે? કેમ કે છે ને મને આવાય ન ભાવે, અને આવા તો હાવ ન ભાવે, વળવળિયાવાળા, બરાબર. તો ફાઇનલી ગાઈસ હવે અમે જઈએ છીએ કપના સેક્શન પાસે. તો તમને બતાવું કેવા કપ છે. તો ગાઈસ અહીંયા એટલા બકવાસ કપ છે ને કે અમે વિચાર્યું તો આવા કપ છે. આમ દર વખતે આવે ને તો એટલા મસ્ત કપ હોય ને કે-માર્ટમાં, અને કરતાં તો એવું લાગ્યું કે આ વખતે ડી-માર્ટમાં સારા કપ હતા. તો અહીંયા બહુ બકવાસ કપ છે, કોઈ આવતું નહીં લેવા માટે, કેમ કે અમે તો આવી બહુ અફસોસ થાય છે. તો ગાઈસ ખુશી તમને કપ બતાવે છે. શોર્ટ્સ પીવું હોય ને તો આ બહુ સારો કપ છે, લેવો હોય ને તો આવી જાજો કે-માર્ટમાં. ગાઈસ તો અહીંયા છે ને મમ્મીની ખોવાઈ ગયા છે, તો હું એને ગોતી લઉં હવે. અને તો ગાઈસ અમે એટલી બધી વસ્તુ ઓલરેડી લઈ લીધી છે, તો તે જે ખુશી તો બધી વસ્તુ ગોઈતા જ રાખે છે. ગાઈસ કહેજો કે કોણ ડી-માર્ટમાં આવીને આવું કરે છે મારે છે એવું, કમેન્ટમાં કહેજો, બરાબર છે? કંઈ મળવું જ ન જોઈએ, બીજી વાર આવે ને તો કોણ કરે છે આવું, મને કહેજો કમેન્ટમાં, બરાબર? જો તો પપ્પા છે ને દાળ લઈને આવે છે, મિક્સ દાળ. તો ખુશીબેન છે ને બહુ બધું ગોતવા માટે વયા ગયા છે, હું તમને બતાવું, જોજો. જ્યારે અહીંયા આવે ને એટલે કંઈક ને કંઈક ગોતવા વય જ જાય, એટલે છે ને એને આપણે ગોતતી જ રહેવાની. બતાવું તમને. તો એણે છે ને આમાંથી કંઈક ગોતી લીધું છે, અને હવે પૂછે છે કે દીદી આ શું છે? તો આપણે એને કહીએ કે શું છે, બરાબર? આ શું છે ગાઈસ? તમને ખબર પડે ને તો કહેજો, મને તો નથી ખબર પડતી આ શું છે. તમને કોઈને ખબર હોય ને તો કહેજો, બરાબર છે? જો આવું કંઈક છે ને. તો છે ને આને આ લેવું છે, બરાબર છે? અને મમ્મી આ નથી લેવા દેવાની, મને ખબર છે. તું મમ્મીને પૂછી લે, તને લેવા દે ને તો લઈ લેજે, બરાબર? તો છે ને આને આ લેવું છે ને મમ્મી ના પાડે, તો એ પપ્પાને કહીશ, પપ્પા આને કહો ને લેવા દે મને. આવી ફાલતુ વસ્તુ દાન લેવી હોય, બતાવી તો શું છે? જો આવું કંઈક છે, એના લેવું છે. ફાલતુ વસ્તુ જ ગમે. તો ગાઈસ મમ્મીની છે ને કંઈક ગાયબ થઈ ગયા છે, અને હું ખુશી જઈએ છે ગોતવા માટે, કેમ કે એ લોકોને બધી ગ્લોસરીની વસ્તુ લેવાની હોય, અને અમારે બધી લેવાની હોય નાસ્તો અને ચોકલેટ્સ ને એવું લેવાનું. અને આ છે ને પી બેન બતાવે છે, જો બતાવું તમને. આની બધી વસ્તુ આવી જ ગમે નાના છોકરા. તો ગાઈસ છે ને પપ્પા ખુશીને બોટલ્સ બતાવે છે, તો હું તમને બતાવું એકવાર, જો. અને એમાં ખુશીને પપ્પા હોય ને એટલે બધી વસ્તુ લેવાની જ હોય. જો ખુશીને પપ્પા આ બોટલ બતાવે છે કે તું આ લઈ લે. બતાવી તો ખુશી કેવી બોટલ છે. જો આવી બોટલ નાની થઈ જાય તો લેવી જ આવી બોટલ. તો હવે એમ જાવી છે ઉપર, કે ઉપર શું છે, કેમ કે અમે કોઈ દિવસ ઉપર નથી ગયા. તો ગાઈસ
ગાઈસ છે ને કંઈક પહેલાં ફ્લોર પર કંઈક આવી ફેસિલિટી છે, બહુ મસ્ત છે. આવો ને તો પહેલાં ફ્લોર પર જરૂર આવજો, બરાબર છે. અને આખા ફ્લોરની કંઈક આવી છે. તો ગાઈસ જો આ કંઈક એની વસ્તુ ગોતવા માંડી છે. શું લેવું છે? કંઈક તો લેશે જ તે. કે કંઈક તો લઈશ એટલે કંઈક તો લેશે જ. કાંઈ સારું નથી, ભંગાર લાગે છે. આમ છે ને મસ્ત કંઈક વસ્તુ સારી ન હોય ને સાઈડ બતાવે કે આ સારું છે ને, આવી તો છે. એવું છે. તો ગાઈસ ખુશી કંઈક કપડાં બતાવે છે, આપણે જોઈએ. તમને જે ગમે ને કહેજો કમેન્ટમાં, આપણે લઈશું, બરાબર છે. પપ્પા અહીંયા બિલિંગ કરાવે છે. તો ગાઈસ અહીંયા ક્યુટ બેગ્સ છે, બહુ મસ્ત છે. અહીંયા લંચ બોક્સ છે, અહીંયા બુક્સ ને એવું છે. અને આ કંઈક જોવે છે. શું છે એ? શું છે? નથી લેવું. તો ગાઈસ અહીંયા સોફ્ટ ટોયસ છે, બહુ મસ્ત ક્યુટ છે. બહુ બધા ટોયસ છે અહીંયા, મસ્ત. તો ગાઈસ અહીંયા બિલિંગ થાય છે. તો ગાઈસ છે ને કેમાર્ટની બહાર આટલા બધા સ્ટોલ છે, બહુ મસ્ત. એટલે કે કંઈક અહીંયા ગોલો છે, પછી પાણીપુરી છે, બહુ બધી વસ્તુ છે. તો છે ને અત્યારે વાગ્યા છે 11 અને અત્યારે અમે પીએ છીએ ચા. તો કોણ રાતે ચા પીએ છે કોમેન્ટમાં કહેજો, બરાબર. તો છે ને અમે અહીંયા કેટલી ચા પીધી છે, બહુ મસ્ત છે. તો ગાઈસ પપ્પા કંઈક ચા વિશે કહે છે, સાંભળો. નાઇસ ચા, નંબર 1 ચાય. કેટલી ઇઝ બેસ્ટ ચા. કેટલી. તો અહીંયા ગયા છે પપ્પા મેગી લેવા માટે. તો ગાઈસ અમારી મેગી બનીને આવી ગઈ છે. લુક એટ ધીસ, બહુ ફાઇન લાગે છે. તો ગાઈસ અહીંયા હું મારો વ્લોગ એન્ડ કરું છું. બાય બાય.